રાજકોટના ઉપલેટામાં મહિલાએ અનુસૂચિત સમાજ વિશે જાતિ વિષયક ટિપ્પણી કરી છે. ઉપલેટાના ભાયાવદરમાં રીલ્સના ચક્કરમાં સમાજ વિશે ટિપ્પણી કરાતા સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાને લઈને અનુસૂચિત જાતિના લોકો ભાયાવદર પોલીસ સ્ટેશને પહોંચી કડક કાર્યવાહીની માગ કરી છે. ભાયાવદરની અંકિતા જાવિયા નામની મહિલાએ યુટ્યુબમાં જાતિ વિષયક ટિપ્પણી કરતો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં તેનો પતિ પણ સાથ આપતો હોવાનું સંભળાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ પ્રકારના જાતિ વિષયક ટિપ્પણી કરનારાઓ કેવી માનસિકતા ધરાવી રહ્યા છે તે મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. આ પ્રકારની જાતિ વિષયક ટિપ્પણી કરનારાઓ સામે સરકાર અને પોલીસ વિભાગ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. યુટ્યુબમાં છે મારી લિંક મૂકેલી ઇન્સ્ટાગ્રામની, એમાં તમે જોઈન થઈ જાજો. લયો છાઈને લાઈક ટેટ ગરોડી બોલો તો અમને દલિત છે. ઓકે, જય ભીમ. ડેટ બોલવું મોંઘું પડશે. હા તો પછી તો થાય ગલ લેવાનું. અમે તમને થોડું કહી છે. હા ના ના, તારે થાય ગલ લેવાનું. જા વાતો નહીં, આપણે તો એમ કે લીંડીની વાત કરી અને દલિત મને હું ઢેટ ગરોડીની સોતો એમ કે ક્યાં આવ્યું એને શું લાગે વર્ગે ભાઈ? દલિત હોય તો તારા ઘરે અને તારે થાય ગલ લેજે. મારું નામ સંજયભાઈ પરમાર, એડવોકેટ. આજ રોજ 11 વાગ્યાની આજુબાજુ એક વોટ્સઅપ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલું, જેની આઈડી અમે ચેક કરતા અંકિતાબેન જાવિયા કરીને હતા, અને ભાયાવદરના રહેવાસી છે. એને એવું એક જ્ઞાતિ વિરુદ્ધમાં કે એક ગોળી દવાની બતાવે છે, એમાં એ બોલે છે કે એક જાતિ વિરુદ્ધની કે આ ગોળી આના જેવી લાગે. જે બાબતની સોશિયલ મીડિયા અનુજાતિના ગ્રુપોમાં વાયરલ થતા આજ રોજ અનુજાતિના તમામ લોકો ભાયાવદર પોલીસ સ્ટેશને હાજર થઈ અને પીઆઈ સાહેબને રજૂઆત કરેલી, અને પીઆઈ સાહેબે આ રજૂઆતને ધ્યાને લઈ અને આરોપી જે બંને હતા એને અટક કરેલી. અટક કરીને અને ધોરણસરની કાર્યવાહી કરેલી. અને ભાયાવદરના 600 થી 700 લોકો ભેગા થઈ અને આ ફરિયાદ દાખલ કરવા માટે બધાએ પોતપોતાની જવાબદારી નિભાવેલી છે.